નવસારીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। કાવેરીના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ભરતીનો સમય આવતા કાંઠાના લોકોની ચિંતા કઈ રીતે વધી રહી છે, આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। આકાશી દ્રશ્યો કાવેરી નદી બે કાંઠે વહી રહી છે। ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ આકાશી દ્રશ્યો નવસારીના। परिस्थिति तो आ वरसाद जयरे सापुतारा डांग आवामां वरसाद जयरे भयंकर वरसाद पड़े छे फूल त्यारे अमारा गामोमां कावेरी नदी एकदम उफान पर होय छे अने जे कावेरी नदीनुं पाणी अमारा गाम भोंयडी बाटला अने वागरेज ए बे गामोमां भरपूर भराई जाए त्यारे लोकोने एटली तकलीफ पड़े छे के लोकोने घरमांथी नीकળી નથી શકતા। रस्ता तो बधा ब्लॉक थई जाय छे એટલે रस्तामांथी लोकोने आवा जवामां सिटीओमां जवानो बी प्रॉब्लम छे, नौकरी धंधा बी बंध छे। आजे तो सवारथी लोको परेशान छे। सरपंच ऑलरेडी आटा मार्या ज करे छे के परिस्थिति शुं छे गामोमां, कोनी घरे शुं छे, लोकोने खावानुं बी जोईतुं होय तो ए पहोंचाडवानी वात करे छे लोको। ઉપરવાસના ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જે કાવેરી નદી છે એનું જળસ્તર વધ્યું છે। કાવેરી ઉપર આવેલા જૂજ અને જે કેલિયા ડેમ છે એ પણ ઓવરફ્લો થયા છે અને તેના કારણે જે કાવેરીની જે જળ સપાટી છે એ 19 ફૂટથી ઉપર પહોંચી ગઈ હતી, પરંતુ હાલમાં જે છે એ કાવેરીના જળસ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે। પરંતુ આ કાવેરીના કાંઠાના જે ગામો છે સાથે જ જે બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારો છે એમાં કમરસમાં પાણી ભરાયા છે અને તેના કારણે સેંકડો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। હાલ જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એ વાઘરેજ ટાઇડલ ડેમ જે બની રહ્યો છે એના દ્રશ્યો છે। વાઘરેજ ટાઇડલ ડેમ હાલમાં નિર્માણાધીન છે અને આ કાવેરી નદી ઉપર એ ડેમ બનતા હજારો લોકોને ફાયદો થશે, ખાસ કરીને પીવાના પાણી અને સિંચાઈ માટે લોકોને ફાયદો થશે। ત્યારે હાલની જે સ્થિતિ છે હવે દરિયામાં ભરતીનો સમય થયો છે અને જો આ જ રીતે ઉપરવાસમાં વરસાદ રહે તો દરિયાનું પાણી અને જે વરસાદી પાણી છે એ બંનેના કારણે કાવેરીના જળસ્તરમાં ફરી વધારો થવાની સંભાવના જોવાઈ રહી છે, પરંતુ તેને લઈને જિલ્લા તંત્ર એલર્ટ થયું છે અને જે સ્થાનિક આગેવાનો છે એમને પણ જે લોકોને મદદમાં જોતરાયા છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। આગળ પવિત્ર શ્રાવણ માસ વિશે વાત કરવી છે, પણ હાલ એક બ્રેક